નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હાલના સમયગાળાની અંદર અને આ સિઝનની અંદર સૌથી વધારે વાવેતર એ મિત્રો આ વખતે સણ્યાનું થયું છે। ત્યારે સણ્યાના પાકની અંદર કેવી કાળજી રાખીએ તો સણ્યા જે છે આપણે સારું ઉત્પાદન આપે, સણ્યાની અંદર આવતા રોગોમાં કેવી રીતના આપણે માવજત કરીએ તો સણ્યાના રોગને જે છે એ આપણે કાબૂમાં લઈ શકીએ। આપણી સાથે જે છે એ ખેતીના નિષ્ણાત અને ખેડૂતો સાથે હંમેશા જોડાયેલા ખેડૂત મોલ ગોંડલથી જે છે એ ઠુમર સાહેબ છે। ઠુમર સાહેબ પાસેથી જાણીએ, સાહેબ હાલના સમયગાળામાં તમારા ખેડૂતોએ સણ્યાના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ? હા, ખાસ કરીને વાત કરું તો ચણાના પાકમાં છે એ જાંબુડિયા પ્રકારનો પ્રશ્ન છે। એ શિયાળુ પાકમાં ચણા છે, ધાણા છે, જીરું છે, એમાં ઝીંકની ઉણપને લીધે અથવા તો થોડીક વધારે ઠંડી, જ્યારે ઠંડીનું પ્રમાણ વધે ત્યારે આ ઝીંકની છે એ આપણે ખામી છોડ ઉપર દેખાય છે। તો ખાસ કરીને આપણે જ્યારે પણ પિયતનું વ્યવસ્થાપન કરતા અથવા તો ખાતર નાખતા હોય તો તેની સાથે ઝીંક સલ્ફેટ આવે છે, જે 16 ગુંઠાના વીઘામાં આપણે 1.25 કિલોથી લઈને 1.5 કિલો પ્રમાણે 33% ઝીંક અથવા તો આપણે જે 14% ઝીંક સલ્ફેટ આવે છે તેનો ઉપયોગ કરી અને કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં નાખી શકો છો। ત્યારબાદ ચણામાં વાત કરું તો ખેડૂત મિત્રો કે સુકારાનો પ્રશ્ન પણ જણાય છે। તો આ સુકાના પ્રશ્ન સામે એક ફૂગનાશક છે કે આપણે છંટકાવ કરવો જોઈએ। તો ફૂગનાશકમાં આપણે જોઈએ તો કે એક મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ, જે આપણે રિડોમિલ ગોલ્ડના નામથી આવે છે, તે આપણે 25 થી 30 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે। જે ખેડૂત મિત્રોને સૂકો થોડોક વધારે જોવા મળે છે તેને આપણે એમિસ્ટા ટોપ એટલે એઝોક્સિટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ માર્કેટમાં આ મિશ્રણ મળે છે, જે અલગ અલગ કંપની, સારી કંપનીનું, ઘણી કંપનીનું આવે છે, તો તેનું આપણે 20 થી લઈને 25 ml પ્રમાણે પંપ દીઠ 15 લીટરના પંપમાં ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને ખેડૂત મિત્રો, તેની સાથે આપણે જ્યારે પણ વ્યવસ્થાપન કરતા હોય ત્યારે ઉપર છંટકાવમાં વોટર સોલ્યુબલ ખાતર છે, ફોસ્ફરસ અને પોટાશ બેઝ, કે જે ફ્લાવરિંગમાં ખૂબ સારામાં સારું કામ કરે છે, તો તેનો પણ સાથે ઉપયોગ કરી શકો છો। અને ઘણીવાર એવું છે ફ્લાવરિંગ આવતું હોય એ અવસ્થા હોય ત્યારે છંટકાવમાં આપણે પ્રોસીડ છે તે પંપ દીઠ 25 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરશું તો પણ ડાળી વધારે ફૂટશે, ઉપરાંત ફ્લાવરિંગ વધારે આવશે અને તેમાં દાણા વધારે આવશે, સરેરાશ ઉત્પાદન પણ તમારું વધશે। ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે સણ્યાની જે છે સાહેબે આપી। સાહેબ, આપનો હેલ્પલાઇન નંબર 75 75 8 75 600। મિત્રો, આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ।